આ મારી ચાઉંડા પાલ્યા પછી તો સારી આવક કાબા મોડી બકરું વસૂટવા મોડી હો ને કમ્પ્લીટ થઈ જાય દવાની અસર કરી હો બકરું કોઈ વસૂટ્યું હો માલે સારો ઉતરવા મોડ્યો હો આવક તો ઘણી થઈ ગઈ હા આઈ જા કોણી ગોળ ચોપરવા શીખર છો હેડે આવી સોમા કાકા શું કરો હો કશું નહીં આ જોઈએ રેકડી દવા સોટી હતી કેવું આવક આવી છે દવા છોટી વાહ રેકડી હારી થઈ તમાર તો એમની નહીં થતી પરસો નેતરી જાય આખા ગામમાં એક નંબરની રેકડી છે તમાર બોલો એક નંબર ની એમની નથી આ કપા લાલ થઈ ગયા પંપ ને દવા છોટી આ બાવ ખારી આવી છે એમની નહીં આવતી આવક તબડી આવક મહેનત કરી તા આટલી આવક આવી છે એક નંબરની રેકડી આખા ગામમાં તમારી બોલો અરે આ ચીકસ તો હે કુણીએ ગોળ તો પડવા આવી જઈ અને પા વચ્ચે હેડો બાર નીકળો બાર આવી ગયા હવે કંટી બગડી જાય તમારી બગડી જાય ને તારા આ પગ જો પગ મેલ્યો ત્યાં ડુંખો ભરવા માંડી જો હવે બરી જતી હશે આ બળી જઈ પણ આ નહીં દેખાતું લ્યો આ નહીં દેખાતું બળી જઈ નહીં દેખાતું હા લ્યો આ જો સંભાળે બનો એટલો રેકડો તો હાલો યા હેડવાનું કરો સોમા કાકા હાલો આમ હેડવા આ હરી જેલું નહીં તારો આ હરી જેલું નહીં લે હાલો આ પેલા રસ્તા થઈને હેડવાનું કરો હાલો ઉપડો કુણી ગોળ તો પડવા આવવાનું જ નહીં આ રસ્તો રેવા થાય હું ના પડે હા સોમા કાકા હવે થઈને જાઉં હું હેડવાનું કરો થોડા પણ સોમલા હોર રાખતા રહો તો હું તને દાડો બતાવ્યો અત્યારે જ જોઈ લે ને દાડો બતાવ્યો હોર રાખ અરે અત્યારે જ જોઈ લે હા જોઈ લે તમે બતાવ્યો હોર રાખ તારા માટે હરી જેલું નહીં આ બાજુ આવતોય નહીં આમ હેડવાનું કર આઈ જાય પાક ડેકલા લજો ને લેગલો ખાવો અમને કપા જોવા જવા દે હેડ ને એમતાજી ચો કાયા થઈને હેડ્યા હો હા બેસરજી ચો કાયા થઈને હેડ્યા હો આ ઘેર જતો તો ચમ કાયા થયો કાયા પેલા સોમા કાકા રેગડો નહીં હા એટલે રેગડો અત્યારે હું જોતો ઈ થઈને નેહર્યો તો ને તે મને શું કે ખેતરમાં પગ નહીં મેલવાનો એટલે આ હું વાત કરો મારે જોડે ખેતર તો મને એક રેગડું આવતા નહીં ચાર બનાવો હું કહું સંપાદે બનાવો મને રેગડો આલો તે મને એવું કીધું કે ના મળે ભાઈ ઓ થઈને નેકરવાનું કરો નેકરવાનું ને કે હરખાઈ નહીં આવે આ એ તો અમે એવા હા મને જે કઈ રેગડું નહીં આવતા બેસરજી એમને ધોળા દાડા તારા બતાવવાના હા એ એવું ના બે કરાય. સોમા કાકા હોર રાખો તમે હાલ લેવા દો હું ખેતરમાં જતા રહું ઓહો કેવા પડ્યા હા જો ખાઈ પીને ટાટા સોયલ ઊંડના જેમ પડી રહ્યા હા એટલે કોમ ધંધો કરવું નહીં ખાવું પીવું બસ ખાલી હું પી રહેવું ટાટા સોયલ એમતાજી હા ત્યાં ઉભા થો સુંદરજી આવો બેહો બેહો ચેવા ઊંઘ્યા લેર જ તમારે હંતાણ લેન ને તાન ખાવું પીવું ને પછી ઊંઘી રહેવું ખાટલામાં ઓમ લોબા થઈ ખેતરમાં પેલું કોમ ચાલે હે ને એટલે તો થાક લાગ્યો તે ઊંઘાઈ જઈ હતી તમે વળી ચિયાદાર ક્ષેત્રમાં જોશો તાણ આવા ગરમીના ખરા બપોરે તો પણ ઉભર્યા હતા આ કાળા ડીચ જેવા થઈ ગયા હો તમારા ટાટા સોયલે પડી જવું ને ગોમમાં જઈએ ગોમમાં યાર મમ્મદ જો આ ખરે બેન ઓટો મારી જઈએ ને ગોમમાં કહું અને આવા ચિસ્કારા ચમ મારી રહ્યા હો હું શાક ખાઈને આવ્યો હોય તો ચિસ્કારા મારી રહ્યા હો હું શેક કહેવાનું તમારે યાર તમ તઈને દાડા ડોશી બટાકો બનાય કર તારે ડોશી બટાકો જ ખવડાવવા શીખું લાઈ શાક બનાય તું આલી વખતે તો યાર આપતો ના હોય તાણ હું કહેવાનું સંભાળ્યા ખાવાની બહુ ઈચ્છા થઈ ગઈ યાર સંભારી રેગડો ખાવાની ઈચ્છા થઈ જઈ બનાય કરવાનું શું કરવાનું કયો રેગડો ખાવાની ઈચ્છા થઈ જઈ હોય યાર સંભાળે પેલો નહીં અંદર મસાલા નહીં પડતા ઓવો ઓવો ઘેરે આપણો સારા બાબા પણ એક જગ્યાએ રેગડો હો શું વાત કરો હા શું કે કોઈ સંભાળ્યો બનાય રેગડો લાય શું કે ખબર તોય સંભાળ જ નહીં મળતો કે શું કરવાનું કયો ભાવે હોય એટલા હા હોય હવે ખાવું તો ખાવું પછી બટાકો બનાય કરે દરરોજે દરરોજ કંટાળી જાય એક દાડો બટાકો ખાઈ થઈ જાય રેગડો તમારે ખાવો ને તો એક જગ્યાએ જોરદાર રેગડો વળગ્યો હો રેગડો હા ચોકણ હા ખરો એક જગ્યાએ પનીર કોઈને હાલતો નહીં એવો તો કેવો માણસ નિહાળતો યાર પેલા સોમા કાકા આપડા સોમાજી હા ઈ રે યાર ના પાડા કદી યાર ત્યાં મુઈ કન જોતો ને તો મને ના પાડી હતી હ ચોખ્ખી મન કે ઓથે નેકરવાનું નહીં આ શેઠ નીકળવાનું નહીં નેકરવાનું નહીં રેગડો કોઈ લેવા દેતા નહીં ચમ મુઈ થઈ નેર્યો ને ના પાડી કે હવે નીકળે ને તો ઝાટકા મશીન મેલે એવું કહેતા ઝાટકા મશીન હોકી મિલતા યાર
તો રાતે ચાલુ કરે, ભલે જ મિલતા રાતે ચાલુ કરે, દાડા ચાલુ નહીં કરે નહીં રે. દાડા નહીં કરો. અત્યારે છેલ્લા ખબર 1:30-2 વાગ્યા આયા છે ઘરે ખાવા. જઈ આવશું અત્યારે. લે હળો અત્યારે જવું તો હળો. ગમે તે થાય ખાવો હો ને ખાવો હો. આવો હળો તાર મારા હંગાત. ધક્કો રાખીને હેડજો તમે. એક રેગડું રહેવું ના તો એક રેગડું. સુંદાજી હા હેડ્યા તો હીએ હા પણ પેલા ભીખાની 2 કોથળીઓ માલ દીધી હોય ને તો જબર મજા આવે. પેલા સોમો કાકો ઓહ પડે ને તો આમ ખરા ખાલી બી પીવાનું. હા હા પીવાનું જ છે. એ એક જ રેગડું રહેવું ના હોય. એ તો હોય ને થાય બરોબર ને. અને એવું કહેતો ઝટકામાં લોન કહેતો હતો. મશીન મેળવાનું કહેતો હતો. આજ 40 રૂપિયાના ઝટકા મળે ને આપણે 20 હા એનો 400 ના ઝટકા ઉખેડી નાખવાના. સુંદાજી વાપરો આજે કઈ રેગડું એનું એ આવું જોવા નહીં. હલો સીધા હલો સોમભાઈ, ઓ સોમભાઈ, હા બેટાજી તો રેગ્રામ બોલતાય નહીં. તોય બોલાય યાર. જબર કરી વાડી ઓમ. લીલી વાડી છે ને. હા જબર કરી. આપો તો લેન દેન હે ખેતીમાં. વાત સાચી. મોડી ચોરી વાઈ હતી ને તે 80,000 ની વેચી હતી. ના હોય તાણે રેગડો થઈ જાય ને હાથ બહુ પડી ને મોરી 45,000 ની વેચી હતી. તેમાં બેહી રહ્યા હતા કને. એ તો રહેવું પણ આ ભાવ કેવો હતા તારે. હા વાત સાચી. આ તો તમે ના હોય તો બધો રેગ્રો લઈ જાય તારે ખરા. તો સોળ હુંડી ચૂંટીને લઈ જઈએ એવા એવા પડ્યા હી તારે. એટલે મારે શું હતું ખબર અને પછી દવા સોટી નહીં કોક લઈ જાય અને ખાઈ જાય કોક મરી જાય સારું જવાબદારી આપણી આવે. હા એ વાત સાચી તમારી. આવી તો જ્યાં સુંદાજી જોઈ લે ને પેલો સોમનો તો દેખાતો ના હોય. જોઈ લેજો તો દેખાતો ના હોય. બે આ તોત્યો બોત્યો પડી રહ્યા એમ તાજી નહીં કોઈ એ દેખાતો ને હળો તાન એ ઘરે ખાવા જાય ને તારનો આવે નહીં પેલા તો આપણે આવે નહીં ને? ના ના હળો તાન જલ્દી લઈ આ રીત યાદું પેલા બેતાજી નીચે ને છેડો પેલા જોવાનું હોનું. પેલા જોજો આ તો કાકા કાકો હોય નહીં. રેગડોનો અટકાય કોઈ લેવાય નહીં દેવું. ચાકા મશીન પાવ જોઈ જોજો. ચાકા મશીન પાવ જોઈ દેખાતું નહીં પેલા સોમભાઈ. સોમભાઈ દેખાતા તો નહીં. પાછા રે તમે આટલા દેખાતા નહીં સોમભાઈ. બધા સોમો કાકો દેખાતા જ નહીં ને. હા હા પોતા માર પડી ગયો નહીં લેજો તમે પેલા જો હળો તાન એક રેગડું રહેવું ના જોવો. એક રેગડું એક રેગડું નહીં મિલવાનું મને ના પાડી હતી. દેખાડો. બે મળ્યો બે. ચાર મળ્યો મને ચાર. હજી હળી ગયો. અરે શું ખાચવતા છે એમ તાજી. આ રેગડો હળી ગયો શું ખાચવતા છે. કપા જોવા આવ્યો તો ખેતરમાં. ના શું આમ કપા બપા હારો મારતો હા હારો થયો કપા. હા બોલો બીજું આમ બોલાવો તા સોમભાઈ ખેતરમાં જતા હોય રે આશે કોઈ ખેતરમાં. હું તો આખો દાડો ખેતરમાં જ હોય. અને એક વાત કહેવી હતી સોમભાઈ. શું હતું કયો? પેલો આ શું નામ ભર્યું એમ તો હા એમ કેતો હું હેડી જતો ને એમ તો મને એમ કે તો સોમા કાકા તો કે થોડા દાડે તારા બતાવા કે ના હોય આવું કેતો તો તાન આમ કાપી નાખું કરતો તો મને એમ જ કેતા કે રેકડો બેકડો હાલવા જ નહીં કે મને એમ કેતા હતા કે ના હોય તે પછી શું કે કોઈ બોલી તો તમને સોમભાઈ હા ઓહો તમારા ખેતરમાં દેખાતો કે વેણી રે ચૂંડો બે લાગી બીજે બે જણા ઓવા પેલો ને મોટો કાયરો ઓવા એ છે વાકો પડી ગયો હતો. મારે તો એમતાજી કશું ના કહેવાય યાર. મારે ના કહેવાય તમે પકડો એક કામ કરું તાર તમે બે હું જઉં નજર. હા તો તમે ત્યાં જો મારે ના કહેવાય કશું એમને. ચીરો રેગડો થયો તાર પાહો. સંભાળે થાય એટલે થવા દે. હાય હાય એમ ચેટલો વેણી. જનતા ડોજે સોમાજી આયા.
એ આખો દાડો એકન બેહી નહીં રહેતા એક રીમની નહીં થતો મેળવા આવતો આ કહેલો થયો તો લાગી સુધાર લાગી નહીં મેળવા બારસો ની દવા લાવીએ એમને બેન તો ખાલી પકડો જેટલો મેકા હે દારૂ પીધેલો રાજો મારશો નહીં અલ્યા મારશો નહીં સુંભાઈ પીધેલો મરી જવા ખાલી ખોટું રવા દો ને ખાલી પકડો ખાલી પકડો છોડ દો નહીં દોડે હું નહીં બેસો છોડ દો ખબર નહીં પડતી પણ અલ્યા પીધેલો રવા દો ખાલી ખોટું મરી જવા મેં તઈ છે રેગડો તમે જેલમાં જવાનું તમારે અરે પણ આખો દાડો તમને ખબર હોય પાણી પીવાની વાત તો એટલે સમજી લે હું હરી ગયો તો ચાલો અરે રવા દો બે વરગાડી પડ્યા મરી જવા પીધેલો કશું શરીરમાં નહીં હા તમારી છત મેં જવા દઉં અમને જવા દો હા કશું શરીરમાં નહીં અને તું એવો અભલ લે આજ પછી આ રીતે કોઈ ખેતરમાં ચોરી કરવા ના આપે હતો હા હું જાઉં લેકર ઉપર ઓય બડી લમણો આવાર તો આ જો આ દવા આ તો બાટલી 500 1200 રૂપિયા હું દવા છોટું હું શું ભાઈ જવા દો ને હવે હેળો ને હોય શરમ નહીં આવતી આ મોટો ખોલો થયો કહેલો થયો શું કરવાનું આ લ્યો તા લઈ જાઓ તમે કહેતા હતા ને કે સંભાળ્યો કરવા આવજો લ્યો લઈ જાઓ એમને તો નહીં ખવડાવો હું એ મારે હવે સંભાળ્યો કરી હેડો હું એ હલે વદન હા જય માતાજી મિત્રો, આ છે અમારી ટીમ. તો અમારી ચેનલનું નામ છે ચામુંડા ઓફિશિયલ અંબાસણ. તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને વધુ ને વધુ શેર કરો.